નમસ્તે દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું કિનોઆ, જેમ આપણે બટાકા પૌવા બનાવીએ છીએ તેમ જ આને બનાવવાના છે. બહુ ઇઝી છે. તેના માટે મેં એક મરચું નાનું સમારી લીધું છે, અડધું ટામેટું, એક નાનું ગાજર, કોથમીર, મારી પાસે છે મીઠો લીમડો, વટાણા, કાજુ અને સિંગદાણા અને આ કિનોઆ, જીરું, અજમો, જ્યાં સુધી સતળાય ત્યાં સુધી આપણે કરીશું. એમાં નાખી થોડી હિંગ, પછી એમાં એડ કરીશું કરી પત્તા, એક લીલું મરચું અને થોડી હળદર, જેનાથી સ્વાદ પણ સારો આવે છે અને સુગંધ બી બહુ મસ્ત આવે છે. મીઠો લીમડો અને મરચું જ્યારે આપણે વઘારમાં નાખતા હોય ત્યારે તમે જો થોડીક હળદર નાખશો તો તેમાં સુગંધ બહુ મસ્ત આવે છે. હવે પછી નાખીશું સિંગદાણા અને કાજુ. આ તમે સવારના નાસ્તામાં ખાઈ શકો છો. આમાં સારું એવું પ્રોટીન હોય છે, ફાઈબર હોય છે અને જો તમારે વજન ઓછું કરવાનું હોય તો આ સવારમાં સારો ઓપ્શન છે, તમે લઈ શકો છો. તમે જો ઘી અને તેલ યુઝ કરતા હોય તો થોડું જ લેવાનું, બહુ નહીં લેવાનું, તો તેનો સારો ટેસ્ટ આવે છે. હવે સિંગદાણા અને કાજુ શેકાઈ ગયા છે, તેમાં એડ કરીશું આપણે ગાજર. ગાજરને કેમ કે કૂક થવામાં થોડો ટાઈમ લાગે છે એટલે આપણે પહેલા ગાજર એડ કરીશું. થોડુંક મીઠું એડ કરીશું તો તેનાથી ગાજર જલ્દી શેકાઈ જાય. ગાજરને તમે જેટલી હાઈ ફ્લેમ ઉપર શેકશો તેટલું જલ્દી શેકાઈ જશે. જો તમને મારી રેસીપી જો ગમતી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ દોસ્તો ભૂલતા નહીં. અને કોમેન્ટ જરૂર કરજો તમારે કઈ રેસીપી નવી જોઈએ છે, હું શેર કરીશ. ગાજરને આપણે બહુ શેકવાના નથી, થોડા અધકચરા હશે તો બી સારો ટેસ્ટ આવશે. હવે એમાં એડ કરીશું વટાણા અને ટામેટા. વટાણા મેં અહીંયા બાફેલા લીધા છે એટલે એને ટાઈમ નહીં લાગે શેકવાનો. ગાજર, વટાણા, ટામેટું બધું સારી રીતે શેકાઈ ગયું છે. તેમાં એડ કરીશું આપણા નોર્મલ મસાલા, હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર. અને જો તમને મીઠું ઓછું લાગે તો તમે એ પણ એડ કરી શકો છો.
હવે આપણે એડ કરીશું બાફેલા કિનોવા, 1 વાટકી જેટલા. આને તમે દહીં સાથે લઈ શકો છો. દહીં સાથે બહુ મસ્ત લાગે છે આ ખાવામાં, અને દહીંમાં સારું એવું પ્રોટીન પણ હોય છે. હવે થોડી વાર એને ગરમ થવા દઈશું, શેકવા દઈશું. કિનોવા કારણ કે ઓલરેડી બાફેલા છે, કૂક છે. ખાલી અને કિનોવા કેવી રીતે બનાવવા જો તમારે શીખવી હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. હું એની રેસીપી શેર કરીશ તમારી સાથે. હવે આપણે એડ કરીશું કોથમીરના પણ. અહીંયા આપણે ગેસને બંધ કરી દઈશું. અને થોડું લીંબુ નીચોડીશું. જો દોસ્તો કેટલા સરસ લાગે છે. આનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે અને 10 જ મિનિટમાં રેડી થઈ જાય છે. જો તમે કિનોવા આગલી રાત્રે બાફીને મેળી રાખ્યા હોય તો આ બહુ જ ફટાફટ બની જાય છે અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે. ચલો આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. જુઓ દોસ્તો આપણા સરસ મજાના ખીલા ખીલા કિનોવા રેડી થઈ ગયા છે. અને આ દહીં સારી ખાવાથી સરસ ટેસ્ટ આવે છે.